ભોળાનાથ કેમ પણ અંબોડો બંબોડો વાળી નહીં? તમને ફોટો બતાવ્યો છે મેં. કોને? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો તો અમારા બ્લોગમાં અને વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્વાના નાઇટ એન્ડ ફ્રેશ થઈ ગઈ છે. કામ કરે કે જવાનું છે આપણે સમૂહ લગ્નમાં. તો સારું મોટી ક્લાસમાં જોવે કેમ કાસમાં જોવો? ઊંઘ આવે છે વહેલા જગ્યા એટલે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજના અમારા ન્યૂ બ્લોગમાં વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તો કંઈ નક્કી નથી, રખડ પાલટી છે, કેમ કે ક્યાં જઈએ ક્યાં નક્કી. હા સ્પેશિયલ સમૂહ લગ્નમાં તો આપણે જવાના છે, તો ત્યાં તમને મેડમે ટન સાડી કરી લીધી છે. સાઈડ પ્લીઝ, સાઈડ પ્લીઝ. એસી સાડી પહેરીએ મેં. સારું સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવો, પછી મળીએ. કેમ મેડમ હરખાવ છો? કાંઈ નહીં, સમૂહ લગ્નમાં પગી ગયા છે ને કાંઈ ગળદી છે નહીં, એટલે સારું છે. કારણ કે આજ બધા સમૂહ લગ્ન છે, તળાજાઈ સમૂહ લગ્ન છે, તારીખમાં બહુ સમૂહ લગ્ન છે. તો આપણે પહોંચી ગયા છીએ. અમારા લગ્ન હતા ત્યાં. અમારા લગ્ન હતા અહીંયા. તમે જોયું હશે? હા જાવું નથી અંદર? જઈ હાલો હાલો, કન્ટિન્યુ રહેજો, પછી અંદર જઈને મળી કેમ પક્ષ વાળાને આપી જાઓ. હું બોલતા બોલતા હારા બીવે હે. તોબા યાર, મર જવા યાર. આ છોકરી છે ને કાંઈ હરકની ના બે. હું સમૂહ લગ્નમાં ને કે મારા પાણીપુરી ખાય, હું દાલ ખવડાવું તો કેમ ખાય જો. હાય દાંત આવી જાય ને. સારું હાલો પછી. લગ્નમાંથી કારુના ઘરે આવી ગયા હતા, પણ જમવાનું બનાવ્યું, મહેમાન આવ્યા હતા ને છે ને કુતરા ભવ કરે છે. તો છે ને મહેમાન આવ્યા હતા, પછી જમવાનું બનાવ્યું, જમી લીધું, જમીને સુઈ ગયા, આરામ કરી ગયા હતા. ને અત્યારે વાગ્યા છે 5, 5:30 થયા છે ને આપણે જવાનું છે અત્યારે ફોટાશૂટ કરવા. ક્યાં જઈ ખબર નહીં, સ્વામિનારાયણ જાય ક્યાં જાય એટલે નક્કી નથી. પણ અમે અસ્મિતાબેન ને પૃથ્વી જીજુ, આમ જીજુ કહું છું ને આમ દેર કહું છું. કાયદેસર દેર થાય ને આમ જીજુ થાય છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવો, એ આવે પછી મળીએ. ન્યુ મેમ્બર આજે અમારી યારે ભળી ગયા છે, મારા મામાની છોકરી. હા એ કોઈ બોલી બે બોલાવજો નથી, ફોટા પાડવા બાવા છે અહીંયા ના. છે ને સાઉન્ડ વગાડે છે ને એટલે કાંઈ સંભળાતું નથી. કેમ કલેજા માવો બનાવો? આ અમારો પ્રેમ છે માવાનો. કેટલું ગીત વગાડ્યા કે હેલ ના થુસતી. ફોટો પાડ્યો છો તો સારું હાલો પછી મળીએ. થોડા ફોટા શૂટ કરી તો મારો પણ હજી ગીત બંધ કર્યું ને, ગીત બંધ છો ને હે થોડી જાન નો ફોન. હા તો સારું હાલો. મફતમાં બધે મફતમાં જ કરાવે. કા અમારે છે ને એ ભાઈ નામ છે લીટીભાઈ. ભોળાનાથ આયા. ભોળાનાથ કેમ પણ અંબોડો બંબોડો વાળી નહીં? તમને ફોટો બતાવ્યો છે મેં. કોને જોવા જાવ મને અહીંયા છે બોલો. સારું છે ગીત. ખુશી તો બેચારી કામનું ઊભી. હાય જોઈને આવી હસી મજાક છે. ગીત હવે કાંક બેન શું છે ને મંદિર છે સ્વામિનારાયણ. આપણે શાંતિથી
બેહી જાય એ લોકોને ફોટા પાડવા જ પાડે. પબ્લિક જુઓ તમે, કેમેરામેન તમે વિદેશથી લાવેલા છે. મને ના લાગતું કે મારો વારો આવશે ફોટા પાડવાનો. કેમ પણ નેઠે ને બે ઉપર નારિયેળ બારિયેળ દેખાય તો કહેજો. પેલા જોજે અમારા વિહામાં પાછું ગીત શરૂ થઈ ગયું. હાલો પછી મળીએ. તો સ્વામિનારાયણ થી કારુના ઘરે આવી ગયા હતા. આપણે અસ્મિતાબેન ના ઘરે ગયા હતા પણ કઈ શૂટ લીધો નતો. ધરાઈ ગઈ છે જમીને. શું કરો છો? મોબાઈલ સાફ કરું ને એપલ નો છે. સને કારુના આવી આવ્યા હતા ઘરે તો રસોઈ બનાવી નાખી હતી. રસોઈ બનાવી નાખી, જમી લીધું, જમીન નેવરા થઈ ગયા છે અત્યારે. તમને ખબર જમ્યું નથી તમે? તમે દોઢ હાથ હાઉસ તે બહુ સમજો ને આઈફોન હે નીચે હું બેઠા પણ તો આપણે એમ કહેતી હતી નીચે બેહો લેસન કરાવું. તે હાલો લેશન કરવા માંડો. દફતર લઈ લો, પાર્ટી લઈ લો. એવું તો અમારે નિશાળમાં નથી રાખતા. અમે રાખીશ ને તો અપાવવું પડે. હું અપાવું પણ દફતર, પાટી, પેન, બોલ પેન, પેન્સિલ, રબર, હંચો. એવું હોય ને ન અપાવું તો તો હું તમને શું કહેતો હતો? તમને કઈ કહેવાનું આવે ને તમે સમજી જ જઈ શકતો. હું કહેતો હતો કે અત્યારે હું ક્યાં બેઠો છું, જોવો છો ને તમે? હું આમું જોઉં છું. તમે કયો છો કે હું ક્યાં બેઠો છો? તમે જોવો છો ને બધા જોઈ જ છે. મારી પાસે એબીસીડી બોલાવે. બોલો હવે બોલો. અક્ષર નું આવડે તો શું કરું? હવે બોલો. A B C D K જ આવે ને? હમણાં સબ છે ઊંધા તો ભણ્યા જ નથી. એક અક્ષર ભૂલાઈ જાય છે. A B C D. એમ નથી બોલો ને. A for A apple, for apple, B for ball, B for ball, C for cat. C for મીંદડી. હા એ cat. પછી C પછી શું? D for dog. આ C A B C D. D for કૂતરો. હું કહું એમ બોલો ને. C for dog. C હે C for સના ગાન. D for dog. D for dog, E for સાવલો ગધે. E for અસુડી. હે હું નહીં સાવન. E for elephant. એ પછી મને નથી આવડતું, મને ખાલી એટલું ડી આવડે. A for apple, C for C આવ્યો ડાયરેક્ટ. A for apple, B for ball, C for cat, D for dog, E for elephant. પછી એલિફન્ટ ને એલિફન્ટ. ઈ જે હોય elephant. એલિફન્ટ ને શું કહેવાય હિન્દીમાં? ફોન. ફોન. કોને મને નથી ખબર. હાથી કહેવાય. હાથી. હું તો કહું ફોન. હાથી કહેવાય. F for fish. ફિશ. એટલે ફિશ એટલે ફિશ ખાવાનું ફિશ. ઈ તો ફિનિશ કહેવાય કા? ફિનિશ કહેવાય ને. ખાવાનું ફિનિશ કહેવાય. એમ નહીં એમ નહીં ફિનિશ થઈ ગયું એટલે પૂરું થઈ ગયું એમ. ફિશ કહેવાય. ફિશ એટલે માછલી. માછલી. પછી કે પછી માં કિયાળ. કે પર કાળા જામુન. હવે બે હોને. નહીં કે ખારું આવે. કે ફોર કાઇટ નો આવે. કાઇટ. C for cat આવે. કે ફોર કાઇટ એટલે પતંગ. કાઇટ એટલે પતંગ. આ કાઈટે પતંગ. ઓકે ભાઈ એલ કઈ દો તો. પણ એ તો મને નથી ખબર. પણ જો આખી બોલું A B C D E F G H I J K L M N P Q R S T Y double X Z Y. અમે કેમ બોલતા A B C D F G S I કહેવાય કેમ બોલતા? પણ મને ABCD નથી આવડતું, ભૂલાઈ ગયેલી છે. બારકડીમાં અક્ષર જા રે એમાં ગમે A B C D તું. એક નથી આવડતી. તું આવડે. જો કેવા આદો પાણીને બેઠા. કોકને એમ લાગે ને ભોળા છોકરો છે. આ ભોળા છે. ભોળા છો તમે. ભોળાભાઈ. નામ ભોળા. તો ફાઇનલી મિત્રો અમે નવી ચેનલ નું ઉદ્ઘાટન નથી કરી રહ્યા. એ તારા ભોળા અરે એમ કર્મ નહીં, મારા બ્લોગ માં ડિસ્ટર્બ થાય છે. એવા આવશે કેવું હશે? બ્લડિંગ થાય છે તમારું. આ ફોટા પાડો છો તમારું બ્લડિંગ થાય છે. હમણાં અમારા રેગ્યુલર વિડીયો નહીં આવે. ક્યારેક આવતા રહેશે કેમ કે બહાર જાઉં છું. હમણાં મારા કામ ધંધો વધી ગયો છે એટલે હું ઘરે નથી હોતો.
એટલે હમણાં મેડમ એકલા હોય એટલે ના શૂટ કરી શકે. તો ઈ હોય ને તો જ મને મજા આવે, એ ન હોય તો મને મજા ન આવે. કારણ કે બહાર જવાનું હોય ને તો મજા આવે બ્લોગ બનાવવાની. ઘરના કેટલાક લેવા, બધા અમારા મિત્રો કંટાળી ગયા છે. તમે તો રોજ જોઈ છે બહારના, તમે લ્યો. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, પણ સવારે આપણે બ્લોગ અત્યારે એન્ડ કરશું. એકલા ઓલા દાળ વડકા એવું છે કાર્ડ છે એનું. તો મારા વિડીયો કેવા લાગે કોમેન્ટ બોક્સમાં પાછા કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો. નવા હોય તો સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયો શેર કરો. તમે સપોર્ટ કરો જ છો અને એવો સપોર્ટ કરતા જ રહેજો, એમથી વધારે કરજો. તો કાલ મળીએ ન્યુ બ્લોગમાં. બાય બાય, સુજય, ગુડ નાઇટ.